ખોટો આરોપ અનાત્મા છે એટલે એનો મુદ્દલ અસ્તિત્વ નથી ને આ હમણાં જે અસ્તિત્વ જેનો છે આ હું હમણાં જે આ કીર્તિ પ્રભુ વાત કહીએ માનસિકાકાશને આપણે જાગૃતની ઉપમા બરાબર જાગૃત અને સ્વપ્ન ભરોસાના બરાબર તો જાગૃત છે ને પોતામાં કોઈ સમાધાનની જરૂર ખરી અથવા પોતામાં કોઈ તર્કની શક્યતા કરી જરાય જાગૃતને સ્વપ્ન પુરુષ પાસેથી કોઈ સમાધાનની અપેક્ષા કરી જરાય અથવા સ્વપ્ન પુરુષ સંબંધી કઈ તર્કની જરૂર ખરી જરાય અને સ્વપ્ન પુરુષને કઈ જાગૃત પ્રાપ્ત થાય એવી કોઈ વકી ખરી એવું કોઈ વિચારવા જેવું પણ ખરું વિચારવા જેવું અને સ્વપ્ન પુરુષનો નાશ કરવો અથવા એનો ત્યાગ કરવો એવું કઈ નથી થતું એટલે કાંઈ કરવા પણ શું કે હવે ચાલો આ દ્રશ્યમાં તમે આવી ગયા છો વાંચિત આકાશમાં એટલે એમ કે હું આ છું દરેકમાં અને આ બધું છે હા તો આ દ્રશ્યને જે જુએ છે એ વાંચિત આકાશ તમે છો તમારો દેખાવમાં ને એ દેખાવનું કોઈ અસ્તિત્વ નથી એટલે એ કોઈ બીજી વસ્તુ એ કોઈ લંબાવાની કઈ શોર્ટ એન્ડ સ્વીટ જ છે પ્રભુ કહી દે વાંચિત આકાશ છે એક્ઝેક્ટ છે પ્રભુ એ રીતે વાંચિત આકાશ ન હોય તો કેવી રીતે આ બધું જોઈ શકે આ બધું વાંચિત આકાશ નથી જોઈ શકતું વાંચિત આકાશ આ બધું જોઈ પછી એમ કે હવે આ વાંચિત આકાશ આ બધું જોયે છે તો હવે વાંચિત આકાશ અને જે આ બધું જોયે છે તો બે વસ્તુ વાંચિત આકાશમાં છે તો વાંચિત આકાશ વ્યવહારમાં જટળી સ્વ અને મુક્ત એટલે એને દેહનું ભાન હોય પણ એ મુક્ત હોય પણ એને પાંચમી છઠ્ઠી ભૂમિ હોય અને આત્મ સાક્ષાત્કાર હોય દેહનું ભાન હોય પણ એને સમાધિમાં એ રહે વાંચી રાખે જ્યારે પૂર્ણ હોય તે જાગૃતમાં પણ એ જ રહેલું અને બીજું કાંઈ રહેલું ન હોય એટલે બીજાને એ દેખાય પણ ત્યાં એ ન હોય એ જ હોય ચાલ ક્લિયર સીધું એ પ્રશ્ન લાવ્યા લખી ચોથી જે સત્વપત્તિ છે આત્મ સાક્ષાત્કાર પછી પાંચમી છઠ્ઠીમાં કેન્દ્ર વર્તુળ પછી રહેતા નથી પાતળા પડતા પછી નથી ખાલી દેખાતા જ હોય છે નહીં એ વધારે સ્થૂળ થતા જાય એટલે એ અજ્ઞાનની ઉત્તરતા ક્રમની સાતમી સત્શાસ્ત્રથી જ્ઞાનના ઉપદેશના ઉપચારની અને પછી કપાતા જાય એટલે ચડતી વ્યવહારકારમાં શું રહે ગુરુજી વ્યવહારકાર કેવડો થતો હોય એનું વસ્તી એવી રીતે દ્રષ્ટાંત આપે છે કે બાળક ઊંઘતું હોય અને છતાં માને ધાવતું હોય છે ઊંઘમાં ધાવતું હોય છે તો એ ધાવતું હોય એવી ક્રિયા સંબંધી પણ એ સભાન નથી હે ને ખ્યાલ આવે યોગ વસ્તી કોણે વાંચેલું છે આ દ્રષ્ટાંત કોણે વાંચેલું? હા બસ વાંચેલું તમે વાંચેલું તમે વાંચેલું અચ્છા પછી બીજું દ્રષ્ટાંત એ વસ્તી ઘોડિયામાં બાળક હોય તો એ ઊંઘમાં હાથમાં ગલાવતું હોય છે પણ એને ખબર નથી હોતી એ ક્રિયાની એટલે એનામાં અહમ કરતા ભાવ નથી હોતો વ્યવહારમાં હું હાથમાં ગલાવું છું કે હું દૂધ પીવું છું કે એવું નથી કરતા દીધો ભગવાન રમણે કીધું છે જ્ઞાની પોતાના કર્મ પ્રત્યે સભાન નથી હોતો આ કર્મ કરે એ સભાનપણે નથી કરતો એવી રીતે એક જ કરે છે બધું કરવામાં એ એક તમે જે કહો છો ને હિન્દુ ત્યાંથી જ અટક્યા છે એ એક નથી એ એક નીકળી જાય ને એટલે જે છે હા બીજું દેખાય એક હોય એ એક ઈશ્વરને સમષ્ટિ મોટો જીવ એટલે એ તમે જે આખો તમે વાંચિત આકાશ છો એમાંથી તમે સમષ્ટિ મોટો જીવ કલ્પનામાં આવી અને એના એક અંશ રૂપે તમને આમ માનો છો એટલે પાછા તમે જાગૃત થાવ છો તો અંશ પણ નથી અંશ કલ્પના પણ નથી પૂર્ણ કલ્પના પણ નથી અને વાંચિત આકાશ એક જ આપ અને એ પોતે પણ હિન્દુ છે ઈશ્વરથી અટક્યો છે ત્યાં સુધી સર્જનાર ને સર્જન એટલે વસ્તી ટાઈટ છે ને ક્લિયર પરમ સત્તા પરબ્રહ્મનું માયારૂપી અરીસામાં પડેલું સમષ્ટિ મોટો જીવ કલ્પના નામનું પ્રતિબિંબ જ ઈશ્વર કહેવાય છે. પરમ સત્તા પરબ્રહ્મનું માયારૂપી અરીસામાં પડેલું
સમષ્ટિ મોટો જીવ કલ્પના નામનું પ્રતિબિંબ જ ઈશ્વર કહેવાય છે. એટલે ઈશ્વર જે પ્રતિબિંબ સૌથી મોટું પ્રતિબિંબ એની અંદર આ બધું દેખાય છે. પણ એને કલ્પના શા માટે કીધી? કારણ કે માચિદાકાશ છે ને એ ઈશ્વર નથી, બે નથી, માચિદાકાશ ને ઈશ્વર. એટલે સર્જનાર સર્જન, કારણ કે તમે છેક સર્જનમાં આવી ગયા માચિદાકાશમાંથી, એટલે પાછા તમને માચિદાકાશમાં જાગૃત કરવા આ લોકો આવી રીતે યોજના કરી કે તમે માચિદાકાશ છો, તો એની અંદર તમને આ સમષ્ટિ વ્યષ્ટિની કલ્પના એટલે એક ભાસ થયો છે, એટલે દેખાવ થયો છે. પણ એ દેખાવ તમારો છે, પણ તમે દેખનારા છો અને તમારો દેખાવ નથી, એટલે તમે માચિદાકાશ. એટલે પછી જો તમે એમ ચિંતા કરો કે વ્યવહારનું શું, તો તમે જાગ્યા નથી. એમ તમને જે જગાડવામાં આવે છે, જે યોજના છે, એ યોજનામાં તમે આવતા નથી. એટલે તમારો ભાવ કરતા ભાવ પડે. એટલે તમે હવે તમે માચિદાકાશ છે એમ તમને કહેવામાં આવ્યું, પછી તમારે બધું છોડી દેવું પડે કે આ ઈશ્વર છે, સર્જનાર છે ને આ બધું સર્જન છે ને એમાં હું એનો એક અંશ છું ને, તો આ બધું તમારે કાઢી નાખો. આ કાઢી નાખો એટલે તમે જે છો તે કેમ સેકન્ડ પણ ન જોઈએ. સેકન્ડ વસ્તી રામ સાથે 30 દિવસ લીધા, આપણે 30 સેકન્ડની જરૂર નથી. સાંભળી ગયા? વસ્તી રામ સાથે 30 દિવસ લીધા, આપણે 30 સેકન્ડની જરૂર નથી. ખાલી હાથ જ ભાંગ્યો. આ લોકો આજનું ગોડ ગિફ્ટ લાવ્યા દિવાળીને. એ લોકો એમ કહે છે કે સ્વ છે ને, સ્વ રામપ્રભુ સ્વ માચિદાકાશ, એને એડવર્ટાઇઝમેન્ટ નહીં કરો ત્યાં સુધી આ સ્વ છે ને પોતાને નહીં જાણે. આ બધું સ્વ પોતાને નહીં જાણે. એડવર્ટાઇઝમેન્ટના આટલા રૂપિયા કર્યું ને આપ્યું. આવવાનું કાલે આવવાનું. ઓહો તમે ગુજરાતમાં કાલે આપવાનું કીધું. સેમ્પલ લઈએ છેલ્લે પછી જે હોય ને એકદમ બધા કેવું આવ્યું એમ લખાઈ આટલું એમ કે એક જ પાસે હતો નહીં. આ મૂકો ને આ મૂકો ને આ મૂકો એવું સંપૂર્ણ હેરાનગતિ કાઢ નાખી અને સંપૂર્ણ શાંતિ આવી ગઈ. સંસાર ભોગ સુખના નામે પોકળ તમાશો, સ્ત્રી ધર્માન પ્રેમના નામે ધર્મ. હા હા બરાબર છે તમારે. સંસાર ભોગ સુખના નામે પોકળ તમાશો છે, સ્ત્રી ધન માન પ્રેમના નામે પોકળ તમાશો છે, ધર્મના વાળા પ્રભુના નામે પોકળ તમાશો છે. પ્રભુ જ પ્રભુ છે, એમાં અલગ બીજો પ્રભુ નથી. પોતે પોતાથી પોતામાં પ્રભુમાં પ્રભુનો છે એ રહો, પ્રભુ છો એ રહો. જળ વિજ્ઞાન શોધના નામે પોકળ તમાશો છે, ચમત્કાર સિદ્ધિના નામે પોકળ તમાશો છે, અહમ વિલાસ ભ્રમના નામે પોકળ તમાશો છે. ભ્રમ નિર્દોષ સમ છે અને અહમ વિપરીત ભ્રમ છે. ઈશ્વર ગુરુ આત્મા શાસ્ત્ર જગત માયા વિલાસ. મહાચિદાકાશ પ્રકાશ શુદ્ધ ચૈતન્ય પ્રકાશ. સ્વ સ્વ છે, સ્વ ઉપર સ્વ વિના બીજું છે જ નહીં. માયા વિલાસ શક્તિના નામે પોકળ તમાશો છે. પોકળ તમાશો એટલે સાવ નથી એવો દેખાવ માત્ર. કેવું છે ને એકદમ બેસ્ટ છે. તમાશો ખરો પણ પોકળ. રહસ્ય ગૂઢતાના નામે પોકળ તમાશો જ છે. એક આવ્યું તો સત્ર તમાશો જ છે. સત્રાક્ષર ગણજો તો શું રહસ્ય ગુઢતાને નામે પોકળ તમાશો, ગુઢતાના નામે પોકળ તમાશો.
ગુઢતામાં ગુરસ હો કે દીર્ઘ દીર્ઘ રહસ્ય ગુઢતાના નામે ત્યાં નથી. પછી પેલા મળ્યા હતા પેલા બ્રહ્મદેવતા હા પેલા નહીં મળેલો અમે ગયા નહીં એટલે માણસ છે ને વાસ્તવમાં માછી તાકાત જ છે. તો માછી તાકાત માણસ રૂપે થયો હોય તો પછી માછી તાકાત છે એવું આ નથી સહજ રહે. અને એમ કે એને હું આમ માછી તાકાત છું ને પાછું માણસ થયો ને પાછું માછી તાકાત થવું છે એવું નહીં. માછી તાકાત જ છું એવું નથી. બધું આવી જાય છે આમાં રણછોડનું. હાલ જ આવ્યું આ તમારી સાથે જ સાથે તમે પધાર્યા ના પધાર્યું. પોકળ તમાશાને પાછું ડેસ્ક કરીને આપી દીધું. છેલ્લે આપ્યું એટલે સ્ટીકર લગાવ્યું. એ આની નીચે આવે ઈશ્વર ગુરુ આત્મા શાસ્ત્ર જગત માયાવિલાસ. ત્યાં આ બે લાઈન લાગે. માયાવિલાસ શક્તિના નામે પોકળ તમાશા છે. પોકળ તમાશા સાવ મૂકી દીધું. અને આ એકચ્યુઅલી ત્યારે શું છે એમ મહાચિદાકાશ પ્રકાશ શુદ્ધ ચૈતન્ય કે નહીં? સ્વસ્વચ્છ છે સ્વ ઉપર. એટલે કેશાપ્રભુ જ્યોત્સના મળે જોયા નહીં હોય જોયું? એટલે જ્યારે પહેલી પ્રિન્ટ થઈને આવ્યા ને વાટી ચૂકી હોય કે કરડી હોય ને એ બધું એમને બતાવ્યું. કેશવ પ્રભુ અનેક કરાવવા કરતા. વસીટના તિલકમાં ચાંદો કેવો છે? નહીં નહીં આમ વસીટ તો કેટલા દિવ્ય અલૌકિક લાગે નહીં? જ્યાં સ્વ લખાયું ત્યાં જાણે પેલું પગનું ચિહ્ન હોય અને એમાં સ્વ એક્ઝેક્ટ આવતું હોય એવું લાગે. ના છે કપાળનું છે. ભ્રુમધ્ય. એટલે એ તો ખરું પણ આજે અહીંયા છાતીમાં જે સ્વ લખેલું છે ને એટલે સ્વામીજીનું હાર્ટ આવે છે અને વસીટનું ભ્રુમધ્ય આવે. આજ્ઞાચક્ર એક્ઝેક્ટ આજ્ઞા. બરાબર છે. આ વાંચ્યું? આ વેદોએ કરોડો મંત્રોમાં કહ્યું, બ્રહ્મવેત્તાઓએ હજારો શ્લોકોમાં કહ્યું, સદાશિવે 182 શ્લોકોમાં કહ્યું. 182 શ્લોક એટલે ગુરુ ગીતા. વશિષ્ઠે 32,000 શ્લોકોમાં કહ્યું એટલે યોગાશિષ્ઠ મહારામાયણ. પછી વ્યાસે 700 શ્લોકોમાં કહ્યું એટલે ગીતા, શ્રીમદ ભગવદ ગીતા. આદ્યશંકરે 18 શ્લોકમાં કહ્યું આપણે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવો બ્રહ્મયો નામ. સ્વામીજીએ એક જ અક્ષરમાં કહ્યું સ્વ, અને એના 17 અક્ષર. સ્વ સ્વ જ છે. સ્વ ઉપર સ્વ વિના બીજું છે જ નહીં. અને એ સ્વનો ખુલાસો દરેક પાના ઉપર ઉપર નીચે એકદમ ઉપર જો સ્વ મહાચિદાકાશ, અલગ બીજી આકૃતિ નથી. સ્વ મહાચિદાકાશ અનંત પૂર્ણ સચ્ચિદાનંદ. સત એટલે અસ્તિત્વ, ચિદ એટલે ચૈતન્ય, આનંદ વ્યક્તિ નથી, કોઈ નામ કે રૂપ નથી. એ કેટલા બોક્સ સ્વ પછી એનું 17 અક્ષર છે. સ્વ સ્વ જ છે. સ્વ ઉપર સ્વ વિના બીજું છે જ નહીં. તો દરેક પાનામાં ઉપર નીચે આ છે. સ્વનો ઉઘાડ 2 17 અક્ષર. સ્વ મહાચિદાકાશ, અલગ બીજી આકૃતિ નથી. એટલે માથાકરમાં તમને ગમે એટલા આકૃતિ દેખાય પણ એ જળ જ છે. એ મહાચિદાકાશમાં તમને ગમે એટલી આકૃતિ દેખાય પણ સ્વચ્છ છે. ખ્યાલ ને? નીચે છે ત્યારે શું નથી એ કીધું, અલગ બીજી આકૃતિ નથી કીધું. તો શું છે? તો સ્વ મહાચિદાકાશ અનંત પૂર્ણ સત્ય. બધું આવી ગયું. આવી ગયું ને? આ ફોટાની નીચે જોયું? ફોટાની ઉપર ને નીચે કેવળ સ્વ સ્વરૂપ, કેવળ મહાચિદાકાશ છે. સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ સ્વ સ્વરૂપ. મહાચિદાકાશ પરમપદ પૂર્ણ વિશ્રાંતિ છે. મહાચિદાકાશ એ મહાચિદાકાશ છો એ જ રહો. દેખાવ માત્ર દ્રષ્ટા દર્શન દ્રશ્ય નથી, ન રહો. આત્મામાંથી કલ્પના રૂપી ગાંડી માતા કાઢી નાખો. મહાચિદાકાશ આખી દુનિયાના મગજમાં પેશી અને પોતે ધૂણે નાખી દુનિયાને ધૂણાવે. આત્મામાંથી કલ્પના રૂપી ગાંડી માતા કાઢી નાખો. માતા આવે જ ને બધા. ગંગાજળ પીઓ બે જણા. રામચંદ્ર મારી ગંગાજળ પીઓ. એમાં સમય જશે ને એટલે વાળ્યું અંદરથી વાળ્યું. હા અને સમય જશે ને? કેટલા બોક્સ છે? કઈ રહી કરવાનું નહીં. એમ કે શાંતિ પામશે એમ કહેવાનું નહીં. કીધું જો હે સર. જો હે
વાંચી રાખે. રહસ્ય ગૂઢતાના નામે પકડ એકદમ ચોખ્ખા. ચોખ્ખા છે. કીધું ગંગાજળ? જ્ઞાન ચક્ષુ જીવ ચક્ષુનું કેન્દ્ર ચોખ્ખા વસીટ દેખાય જો રહ્યા. બરાબર. એટલે વસીટનો આખા વર્લ્ડમાં અહીંયા જ પોસ્ટ છે. સ્વામીજીના હૃદયમાં બીજે ક્યાંય નથી. દેખાય જો એટલે આ એમનું જે બ્રહ્મ જે છે આજ્ઞા ચક્ર છે જ્ઞાન ચક્ષુ જીવ ચક્ષુનું કેન્દ્ર અને એ સ્વામીજીનું હાર્ટ છે ત્યાં સ્વ લખ્યું છે જો બરાબર. આ બે આંખો છે આ નાક છે આ કપાળ છે આ જટા છે આ મૂછ છે આ દાઢી છે બધી આ મોઢું છે અહીં જોઈ લો એટલે ખ્યાલ આવશે. શ્રીમુખ બી દેખાય તો આ તો આખું એકદમ ક્લીન એકદમ એકદમ ડિસ્ટિંક્ટ. નામ જો તો તમે કોઈ ગુરુનો ફોટો પાડો તો આટલો ચોખ્ખો નો ના હે અહીંથી ત્યાંથી ને અહીંથી આવશે. જટા દાઢી બધી એ સો છે ને એ અહીંયા જટા છે અને આ દાઢી છે. આજે આ નાક છે પછી આ નીચે છે તો મુખ, આ બે કાળી આંખ છે, આ ઉપર જટા છે, અહીંયા ઉપર લલાટ છે ને આ દાઢી. એકદમ ક્લીન દેખાય. ક્લીન એકદમ ક્લીન. તમને નળ જેવું લાગતું હોય તો નહીં લેવું. પણ આ અધૂરું ના રહે. આ માયા વિલાસ છે આખું. એટલે જ્યાં સ્વમાંથી સેજ પણ પોસિબિલિટી છે શક્યતા જાણનાર અને જોનાર ને જે જણાવે માયા છે. વિલાસનું ધર્મનું ઉડાડી દીધું. આ બે બ્રહ્મણ્ય છેલ્લે જે આવ્યા ધર્મનું ઉડાડી દીધું. માયા વિલાસ એટલે શક્તિની ને પૂર્ણની શક્યતા જ નહીં ને એટલે સ્વ છે એમ કશું થયું જ નથી થવાનું નથી. અને કે આ ના લેવાય એવું થોડું બને. પ્રભુ પાછા પૂછે હો ના લેવા દેવું હોય તો રહેવા દેજો. કીધેલું એવું કે લેવાનું છે. ના તો હા કીધેલું. એને કીધું હતું સુશીલ પ્રભુ કે લેવાનું એટલે કીધું ન લેવા જેવું જ નહીં લેવાનું. અમને પૂછ્યું તમારે હતું આવી શું પૂછ્યું? અમને કે આ બે બ્રહ્મ કે લેવાના છે. હળ મેળવે કીધું પછી કે ક્યાં લઈશું એમ તમે તમારી રીતે કહો. મેં તો આખું પાનું આપણે ફરી છાપી દેવાનું અને સ્ટીકર લગાવી દેવાનું. અંદર બે બ્રહ્મ કે મૂકી દે. આખું પણ ફરીથી ચાપ્યું એમ નહીં પછી એ તો કે બે લાઈનની જગ્યા છે છે પણ આમ પહેલા જ બરોબર. ઓમ એમ કે 1993 2011 અથવા તો પહેલેથી 1972 પત્ર નિરપેક્ષ હતો. હા તો આટલું જ પર્યાપ્ત નથી. હા જો નીચોડ બધું આખું એકદમ આખું આ સંપૂર્ણ સદગુણ આટલું જ પર્યાપ્ત. તો હજુ ટોચ ક્યારે આવશે તેવો અંત જો પહેલા પૂર્ણ બ્રહ્મ બહુ જોરદાર આ લાગ્યું માથે આવ્યું એનાથી પછી પાછું જોહે સોહે આવી ગયું. આ માથે આવ્યું આખું વધારે ટોચ કઈ હજી ટોચ કઈ આવશે ખબર નથી. તો એ તો ચાલો આપણે નવી- ઉપર એક મિનિટ ટોચ ક્યારે કહેવાય ખબર છે કે તળેટી હોય ને તો ટોચ કહેવાય. તળેટી છે તો તળેટી ટોચ ક્યાંથી કે ટોચ ક્યાંથી હોય? કોણ છે આ લોકો ફરે? હવે આખો જે એ જે છે વસ્તુ માથી લાગે કે પરમ તત્વ કે પરમાકાશ છે. તમે જે કહેતા હોય પરમ તત્વ. કેમ છે? ગંગાજળ પીવું. અને હવે તો પછી આ વસ્તુ કેમ છે? આ એ જ છે જે આખા જગતનું તત્વ છે મૂળ એબ્સોલ્યુટ બિંગ આ એ જ છે. બે જણા જ આવ્યા લાગે. આમો ને બધાની શૈલી અને બધાનો પ્રકાશ એમ લાગે આ આદ્ય શંકર છે આ વ્યાસ છે આ વસ્તુ છે એવું લાગે ને આ સદાશિવ છે
અષ્ટાવક્ર છે, આ ગૌપાદ છે, એમ લાગે ને જુદા જુદા લાગે. આ રામકૃષ્ણ છે, આ રમણ છે, તો આ છે, આ એમ લાગે ને આ જીસસ છે, આ બુદ્ધ છે, આ મહાવીર છે, આ બસ બંને કમ્પ્લીટ. નાનક છે, આ દત્તાત્રેય છે, આ નાનક છે, આ રામ છે, આ કૃષ્ણ છે, એવું લાગે છે ને. ઓલ ઇઝ ઓનમાં સમાઈ જાય બધું. સ્વમાં બધું સમાઈ જાય એમ. બસ સ્વ હવે એમ કે આમ બધી નદીઓ મહાસાગરમાં સમાઈ જાય. શબ્દના અર્થનો ભાર ન રાખવો હોય તો કઈ નહીં સ્વ સ્વ એટલે સ્વ. સ્વ કહેવાનું નહીં એટલું સ્વ. હા કહેવાનું નહીં. કહીએ તો બીજો જાણી જાય. બીજું કેવું? બરાબર બીજો છે ને એટલે જાણી. હવે આ ઘરે જઈને કહે છે નહીં કે શું કીધું સ્વામીજી એટલે કે કહેવાય નહીં. એ કહેવાનું નથી, સ્વય કહેવાનું નથી એમ કે શું રાજુ દિવાળી કેમ છે ગામમાં? દીકરા શાંતિ આવે એકદમ. હે શાંતિ. ગયા વખતે એવું કે ફટાકડા ઓછા ફૂટ્યા એટલે ગામમાં પૈસા ઓછા છે. આ વખતે આમ થોડું ફૂટે, સવારે જ નતો ફૂટે ને. આમ ટેસ્ટથી તમે આમ આનંદથી ખાઓ પીવાનું ધરાય એવું હતું ને. એમને કીધું એ 100 રૂપિયાના અત્યારના 10,000 એવું કંઈક હા, કે એવું છે. છે. ફૂટે કે એવો જમાનો છે. એને પૈસા ના ગણે. આપણે શું એની જોઈએ? વેલ્યુ વસ્તુ વસ્તુ એટલે ક્વોલિટી, ક્વોન્ટિટી નહીં, ક્વોલિટી એટલે ગુણવત્તા. એટલે જથ્થો નહીં, ગુણવત્તા. એટલે ધારો કે તમે જે વસ્તુ, ધારો કે તમારે શરીર જે નિર્વાહ માટે જે દાળ રોટી રામ રામ, તો સાદો સાત્વિક પૌષ્ટિક સંપૂર્ણ આહાર તમે સાત્વિક ભલે તમે પ્રમાણસર લો, વધારે અકારણ ત્યાં ન થાવ, અતિરેક ન કરો, પણ તમને પોષણ જે સમી થાય એટલું. પછી બીજામાં ના પડો, સીધા તમે જો હે સર નહીં બરાબર. પછી તમે એવું કહો કે આમ નથી એ નહીં, તો પછી તો તમે એમાં શું છે પછી ફરક એ છે નહીં કંઈ. માનવું એ કંઈ વસ્તુ નથી. મને સારું લાગ્યું ને સારું ન લાગ્યું ખ્યાલ નથી. અને આ તો મહાચિરાકાશ અનંતપૂર્ણ સચ્ચિદાનંદ અસ્તિત્વ ચેતન. વ્યક્તિ નથી, નામ નથી, રૂપ નથી, ક્રિયા નથી, તત્વ છે, પરમ તત્વ, અસ્તિત્વ ચેતન. એ બી ખુલ્લું થાય ને, સચ્ચિદાનંદ બી એ બરાબર ખુલ્લું થાય. કે ધારો કે કોઈનું નામ રામ રાખે રામ તો એ ઓળખ માટે છે. વાસ્તવમાં રામ શબ્દનો અર્થ તો એ બ્રહ્મ જ છે. એ રીતે સદચિદાનંદ એટલે અહીંયા ખુલ્લું થાય ને, પણ એનો વ્યક્તિવાળાનો એને મિનિંગ શબ્દ ના હોય સરથી, એમ શબ્દ ના પકડે અંદર તત્વ જ. સ્વ મહાચિદાકાશ અનંતપૂર્ણ સચ્ચિદાનંદ એટલે આખો અનંતપૂર્ણ દેશકાલાથી દેશકાલ મર્યાદિત નહીં. રાજપ્રભુ બધાને ઓળખે કે મને બધા ઓળખે, હું કોઈ ન ઓળખું. એટલે બધા એવી રીતે ઓળખે કે આવો આખા દેશનો ફોટો બહાર ઉપાડવાની જરૂર નથી. એવી રીતે જે ઉપાડનાર છે એ જ ઉપાડે છે. પછી એમાં પછી હું ટોપી આમ કર્યા કરું. ટોપી પહેરવા વાળો આવી એક્ટિંગ એક્સપ્રેશન ની લાવી શકે. કમલાના જ એ પેલા તરીકે ગુલાબનું ફૂલ કંઈક હતું. કમલા નેહરુ તો દેવ થઈ ગઈ ને, એટલે ખબર છે ને ગુલાબ લગાડતા એની સ્મૃતિ. એની બહાર અને એમ આપણે લોકો નાના બાળકો માટે એ ગુલાબ રાખે. કમલાના સ્મૃતિ. અને પ્રભુ એ પોતે બધા રૂપ થઈને પાછું બધાને મળે છે એવું બધું નથી. જેમ સદાશિવને મળે છે, કાકુજીને મળે છે, આવે છે. કે રાવણ રાજાના દરબારમાં હું હતો,
એના ક્યાંય હું હતો સમજ્યું? પછી આકાશમાં દોડીને જતા ત્યારે મંકી ઋષિને બી મળ્યા હતા. મંકી ઋષિ. કાકો છું સદાશિવ બધાને બધે હું હતો હમ. દશરથની સભા. ચૈતન્ય લટકા કરે ચૈતન્ય પાસેની રીતે તો ખરા જ લટકા માટે હલવું પડે. નહીં આમાં તો લોહી નહીં પડે. બે સ્પીકર તમારે આ ક્યાં હાલવાનું હે સ્પીકરની બે લાઈન તો લગાવે હાલવાનું ક્યાં છેલ્લી બે લાઈન જોઈ લેવાય. સ્પીકરની છેલ્લી બે લાઈન જોઈ લેવાય. હાલવાનું રહ્યું જ નહીં. જગ્યા હોય તો ને. જગ્યા જોઈએ ને. ક્લિયર ને ગુરુને પૂછો કોણ આ બધું છે, કોણ તમે છો, કોણ છું. ગુરુ કહે છે પૂર્ણ બ્રહ્મ. નહીં? પૂર્ણ બ્રહ્મ. પૂર્ણ બ્રહ્મ હું આ બધું છું, પૂર્ણ બ્રહ્મ હું છું, પૂર્ણ બ્રહ્મ તું છે, પૂર્ણ બ્રહ્મ હું અલગ બીજા આ બધું ઈષ્ટ ગુરુ આત્મા નથી. પૂર્ણ બ્રહ્મ છું છે નહીં. કેવળ આત્મા પૂર્ણ બ્રહ્મ છે. ભલે ક્રિયાપદ ગમે તે આવે પણ કેવળ આત્મા આવી ગયો ને એટલે છું જ થાય. ખ્યાલ આવે ને? બહુ સત્યમાં રસ નથી, રહસ્યમાં રસ છે. મિસ્ટેક રહસ્ય એટલે હોય નહીં કાંઈ અને મોટો આવો રથનો કદ ને કાંઈનો પડે કાંઈ ખબર ન પડે આપણને. એટલે પણ ન હોય કાંઈ તો ખબર ન જ પડે. એ તમે યાર એ તો તમને ન કહેવાય. ન હોય એમાં આશ્ચર્ય કરે અને મોટું કરે ને અને પછી પાછા કે તમને ખ્યાલ ના આવે. એટલે કેમ એટલે જે એકદમ કોઈને ખબર ન પડે એવી જાતનું આમ એકદમ ઉપજાવી કાઢશું કેમ ઉપજાવી કાઢેલા કેમ ઉપજાવી કાઢેલું ક્યાં છે? એમ નહીં એ દેવતાઓ જે હોય હા, એવું એ લોકો દેવતાઓ ઉપજાવી ઉપજાવી કાઢે. કાઢેલો. એના પર દેવતા દેવતા એ સહી લોકો ઉપજાવી કાઢેલું. એ લોકોએ જે ઉપજાવી કાઢેલા દેવતા છે એ બધા દેવતા મેળવા જેવા બરાબર. છે કે નહીં? પણ એ તો આ દેશમાં તમે જુઓ તો સ્વ પણ છે, તત્વ તો એ જ છે, બીજું છે જ નહીં. અને એકદમ નહીં જે અંધશ્રદ્ધા છે સાવ કંઈ નહીં એવી કહેવા જેવી પણ ઘણી. અને જે તત્વ કહેતો એવું પણ ભૂલ છે, તત્વય ભૂલ છે અને અંધશ્રદ્ધાય ભૂલ છે આ દેશમાં. બરાબર? વાપી જોડે ગામ નહીં આવે ને એટલે પેલા ઝંડુનું સુદર્શન છે ને ઉકાળો પીતા ક્યાં સીરી લાગે? એકદમ ગરમ પૂજાવ ને 1 ટકા બી એટલે તાવ મટે એટલે જેને જે આપે દૂધ રેડે ને યજ્ઞ ને હોમ કરે ને શું કેવું કરે આ એવું લિંગ રાખીને બધું કરાવે બીજા પાસે એના ભક્તો હોય ને યજ્ઞ પૂજાવી એવું કંઈ કરાવે આ દેવીમાં તો ભજન ને એવું એટલે એક સાથે 100 સિતાર વગાડાવે એવું વધારે. પછી પ્રવચનો કરતા હોય. પરીક્ષા લે. એને એના જે હેન્ડલિંગ કરનાર તો સંગીતકાર બીજા જ હોય ને એ પોતે તો ના એ પોતે ખાલી વચ્ચે આમ આંટા સોફા પર બેસેલા હોય. ના આંટા બી મારે અને સોફા પર બી બેઠા હોય પછી આમ એક પાટ બનાવ્યો હોય વચ્ચે આજુબાજુ ભાવિકો કોક એમ કે એના પેલું સદાશિવનું એ ચાલે ને તો એમનામાં સદાશિવ આવતા હોય એવી રીતે કરે સદાશિવ. એમ તાંડવ નૃત્ય થાય. તત્વનો સંગીત જે કહેવાય એ ના હોય. હોય તો ખરું આ એમ ના. શિવાય એટલે એમાં ભાવ શિવાય એમ કંઈ ધૂણે છે છેલ્લે પછી એમ.
શિવ આવે ને જોડે આમ કોચિંગ વાત એટલે આમ એક જણે અમે એકવાર ગયેલા ને આવે જ ને ત્યારે માતા તો થોડી આવડી જાય પિતાય મંડ્યા આત્મામાંથી કલ્પના રૂપી ગાંડી માતા કાઢી એ કેવું છે એટલે પૂર્ણ જ છે બધું. હે? એટલે શિવ આવ્યા માં ને છે. પતી ગયું છે પ્રભુ. સીધા કરતા જ નહીં, બીજું કઈ જ નહીં. આ વાંચે ને કે સાહેબ, સુભદ્રા સાંભળે એટલે કે આ કોને કીધું કોને મટી સંભળાય તો. એટલે કે લક્ષ્મણને ખબર હે. તો એ જેને ના જેને કીધું હોય ને તને નથી કીધું લખના ખબર એમ કે પછી યોગ જે અંદર જે એન્ટર થયો ને પબ્લિક માટે પછી આ વખતે તો આ યજ્ઞ ને એવું કરે. ધ્યાન ને ટોપ ને પછી બધું અમુક સ્ટેપમાં હમણાં આપેલું છે. પહેલો કોર્સ બેઝિક છે, પછી ઉપર બીજો એડવાન્સ છે, પછી એક બીજો છે તે પ્રભુ દિવ્ય છે. તેમાં આ બે કોર્સ કરેલા હોય તો પછી એકબીજાને જે આ ક્લાસ લે શું થયું આ ચાલો પાસે તો એ બેસાડજો ભાઈ ચાલો પાછળ એ આત્મા પોતે જે એ દેખાડો ધારે છે એનું એઝમ્પશન છે ટુ એઝ્યુમ ટુ ઇમેજિન એ બધું ધારે છે તો પોતે જે ધારે છે એ પોતે દેખે છે પછી દેખીને પછી ત્યાં આગળ એ પોતાની આઈડેન્ટિટી ત્યાં મૂકે છે પોતે આત્મા છે ને હવે હું આ છું એની કહેવાય. તમે કોઈ પણ વસ્તુ છે તો એનું મહત્વ નથી, પણ તમે એ વસ્તુને મારી ગયો છો એટલે એ વસ્તુનું મહત્વ ત્યાં આત્માથી જ છે. એટલે એ મહત્વ જે કહેવાય એ આત્માની મહત્તા કોઈ વસ્તુની નથી. તમે ત્યાંથી મહત્તા છોડી દો એટલે તમને એ વસ્તુ કાંઈ નહીં લાગે નહીં કે અને આત્માની મહત્તામાં ફેર પડતો નથી. એ નિત્ય સત્ય ખ્યાલ આવે છે નહીં ખ્યાલ ક્લિયર થઈ. કારણ કે આપણે પ્રેક્ટિકલ લાઈફમાં આ જ ક્ષણે હર ક્ષણે જે આપણી આઈડેન્ટિટી છે જે તો એ આત્માથી છે, સ્વૈચ્છિક જ આત્માથી સ્વૈચ્છિક જ એ જ્યાં દ્રષ્ટા દર્શન દ્રશ્ય છે એમાં શિફ્ટ થયા કરે એટલે આપણું દ્રશ્ય બદલાયા કરે. પણ તો બરાબર આત્મા રહીએ ને તો આપણે ખબર પડે કે આપણે બદલાતા નથી અને જે બદલાય છે કાંઈ નહીં. બરોબર આત્મા રહ્યા કેવી ક્યારેક તે રહ્યા છીએ એ ક્યારે કહેવાય કે આપણે ખબર પડે કે આપણે જે આત્માથી આઈડેન્ટિટી ફેંકીએ છીએ એને થ્રો કરીએ છીએ એટલે મીન્સ એનું પ્રોજેક્શન. તો આપણે દ્રશ્યને પ્રોજેક્ટ કરી અને પછી આપણી આઈડેન્ટિટી પણ થ્રો કરીએ છીએ ત્યાં આપણને આઈડેન્ટિફાઈ કરીએ એટલે ત્યાં આપણું હું મારું કરીએ એટલે આપણે એ જે સાચું લાગે એ સચ્ચાઈ આત્માની છે એ વિથડ્રો કરી લે એ દ્રશ્યને અને આઈડેન્ટિફિકેશનને તાદાત્મ્યને વિથડ્રો કરી લે. ખ્યાલ આવે છે? તો એ આઈડેન્ટિફિકેશન પણ એ પણ પ્રોજેક્શન છે. દ્રશ્ય પણ પ્રોજેક્શન છે, દ્રષ્ટા દર્શન દ્રશ્ય પ્રોજેક્શન છે. અને પછી દ્રષ્ટાપણામાં હું પણ કે હું આ જીવ છું, હું આ દેહમાં આ અમુક જીવ છું, હું આ દેહમાં આ અમુક વ્યક્તિ છું, આખું પ્રોજેક્શન છે. અને એટ એ ટાઈમ છે, સાયમલ્ટેનિયસ એટ એ ટાઈમ. એટલે આ આખું જે છે એ માચીદાકાશ અમે માચીદાકાશ છીએ અને આખું જે અમે કંઈ અત્યારે અમારામાં જોઈ રહ્યા છીએ તો એ અમારું પ્રોજેક્શન છે. અને પ્રોજેક્શનમાં અમે ક્યાં આઈડેન્ટિફાઈ અમને નથી કરતા એટલે એ પ્રોજેક્શન અમને કાંઈ લાગતું નથી અને અમે માચીદાકાશ સહજ છીએ સંપૂર્ણ છીએ જ નથી ખબર. માચીદાકાશ કે માચીદાકાશ થવાનું રહેવાનું નથી છે જ. અને એપિયરન્સ એટલે એનું પ્રોજેક્શન કે દ્રષ્ટા દર્શન છે હું આ છું ને આ બધું છે અનેકને જુદું જુદું છે થાય છે બદલાઈ જાય તો એ ખાલી એક એપિયરન્સ જ છે, આત્માનું જ એપિયરન્સ છે. અને આત્મા જ્યાં સુધી એપિયરન્સને ન જુએ તો પછી કઈ વળે. અને આત્મા જો એપિયરન્સને જુએ તો એનું સાક્ષી બને અને આત્મા જો એપિયરન્સમાં તાદાત્મ્ય કરે તો પછી એનો જીવ સંસારી પણ એમ કહે કે હું આ છું ને આ બધું છે તે સંસારી છું એને વિથડ્રો કરી લે કે હું આ નથી અને આ બધું નથી. તો આત્મા તો છે જ એ તો પ્રોજેક્શન હતું. પ્રોજેક્શન વિથડ્રો થઈ શકે, પ્રોજેક્શન ફેંકી બી શકે, વિથડ્રો બી થઈ શકે. પ્રોજેક્શન ફેંકીને સાક્ષી બી રહી શકે એટલે એમાં આઈડેન્ટિફિકેશન ના થાય કે હું આ છું ને આ બધું છે તો એમનેમ જુએ. તો જેમ સ્વપ્ન એમનેમ જુએ છે તો એ પોતે જે સ્વપ્ન થયો છે જે સ્વપ્ન થયો છે તો એ સ્વપ્ન પુરુષે થયો નથી, સ્વપ્ન થયો નથી, સ્વપ્નનો કોઈ સંવેદન નથી તે એનું સાક્ષી બને. તેવી રીતે આ પણ એ પોતે જે થયો છે
તો એ આ હું આ અને આ બધું એક અને એના સમય એ કાંઈ થયો નથી, એ પોતે તો એ જ રહ્યો. પણ એ જો પોતાને ન જાણીને અથવા ભૂલીને અને આ જેનું પ્રોજેક્શન છે, પ્રક્ષેપ છે, એમાં એ આઈડેન્ટિફિકેશન કરે કે હવે હું આ છે ને આ બધું, તો આમાં જે થાય ને તો એને લાગવા માંડે કે મને આમ થાય છે, મને આમ થાય, અને છોડી દે કે હું આ નથી ને આ બધું નથી. તો એ તો માથી લાગે તો પોતે જ છે, તો એમાં કંઈ થતું નથી. નિરંજન નિરાકાર નિર્વિકાર આદિ મધ્યાંત રહી ભેદાભેદ રહી સદા એકરૂપ ઓલ ઇઝ વન. આ કેવી રીતે છે? તો એ ઓટોમેટિક ઇન ધ સેન્સ કે એ તો પોતે પોતાની મેળે પ્રકાશે છે, એટલે પ્રકાશ તો ગમે એવો જણાય, પણ પોતે તો પોતે જ એ જણાય છે. તો જે જણાતો હોય એ હોય, જે જણાતું હોય એ જ પોતે જે જણાય છે, પણ જે જણાય છે એ જ એક જ, બે છે નહીં, માટે એક જ. એટલે પેલીમાં ન પડવું જોઈએ મીમાંસામાં. જે જણાય છે તે શું જણાય છે, કેમ આવું જણાય છે, કેવું જણાય છે, કેવી રીતે સારું જણાય, કેમ સારું નથી જણાતું, એની મીમાંસામાં ન પડવું. કારણ કે પોતે જણાય છે ને એટલે પોતે છે, ત્યાંથી ફિનિશ થઈ ગયું. કારણ કે પોતે બે નથી, પોતે એક જ. ક્લિયર? એટલે એ ક્યાં થાય છે મીમાંસા? એટલે આઈડેન્ટિફિકેશન જે ટ્વિસ્ટ થાય છે આઈડેન્ટિટી, ત્યાં. હા, એટલે પોતે એ પોતે કરે. તો પણ સચ્ચાઈ આત્માની છે. કોઈ દિવસ જે જણાતું હોય એની સચ્ચાઈ ન હોય, કારણ કે પ્રોજેક્શન પ્રક્ષેપની સચ્ચાઈ ન હોય. જેનો પ્રક્ષેપ હોય એની સચ્ચાઈ કે નહીં. કારણ કે અધિષ્ઠાન ને અધ્યસ્થ બે નથી, જેમ જળ ને તરંગ બે નથી, સોનું ને દાગીનો બે નથી, માટી ને માટીનું વાસણ બે નથી, એવી રીતે ચિદાકાશ અને ચિદાભાસ બે નથી. ચિદાકાશ જણાઈ રહ્યું છે, પોતાની મળે પ્રકાશી રહે છે, એટલે ચિદાકાશ અને પોતે જ છે અને એક જ છે, બધું જ ચિદાકાશ, આખું ને એકલું, બીજું કંઈ છે જ. અને એ ચિદાકાશ પોતાના પ્રોજેક્શનમાં જો પોતાને આઈડેન્ટિફાઈ ન કરે આદત, તો એ સાક્ષી કહેવાય. પણ એ આરોપથી જ કહેવાય છે, કારણ કે પેલું દ્રશ્ય ન હોય એટલે સાક્ષીપણું ન હોય, અને સાક્ષીપણું ન હોય તો એ પોતે હોય. એ પોતે છે તો એ કોઈ પણ દ્રષ્ટા દર્શન દ્રશ્યની એટલે પ્રોજેક્શનની પ્રક્ષેપની અપેક્ષા નથી. પોતે જ પોતે છે, એમ પોતાથી પણ ના કહેવાય, પોતે જ પોતે. કારણ કે એમાં એનો કોઈ સ્વનો કોઈ વિકલ્પ નથી. હવે ધારો કે તમને કંઈ થતું હોય તો એનો અર્થ એવો થાય કે તમને કંઈ એવું હોય, ધારો કે અમને એવું થયું, તમે એમ કીધું કે ચાલો આને આપણે આપીએ, એમ સ્વની એડવર્ટાઇઝમેન્ટ ન સ્વ તો સ્વ પ્રકાશ, સ્વ છે જ, સ્વ જ છે. કારણ કે લોકો જાણે સૂર્યનારાયણ છે, પેલા જવું છે ને લાલા. रिमोट બગાન હે પીર બાજુ
દેખાય મને લાગે દેહ જેવું છે ને ઉબાળા એટલા બધા સળંગથી દસીતા ના એ તો હવે પેલું ગમે કોક સર લીધી ને કરવાનું એ કે હાથ તમને કે હાથ કોણીયા જવાનું કોણી ઓમ જાય તો જવાનું ઓમ સર જાય ઓમાં દસ ફૂટે નીચે આવી કંડિશન બોલો કઈ રીતે એટલે એકલા એટલે આદર્શ તમે કરો તો અનાદિ સિદ્ધ સતમાં એક બીજી ઉત્પત્તિ એ બીજો જન્મ આદર્શ પાસે જન્મ હોવો જોઈએ ને તો એ તો માછલાકાશ પોતામાં પોતે બીજું થતું જ નથી પોતામાં પોતે જ રહે છે સદાય એક જ છે અને એમાં અલગ બીજું કોઈ સંભવતું જ નથી તો આદર્શ એમ કહો તો પેલા આદર્શ જન્મવો જોઈએ અને પછી એ આદર્શ છે તે આદર્શને પોતે પોતાનું શ્રેષ્ઠ આદર્શ માનનાર જન્મવો જોઈએ એટલે બે જન્મવા જોઈએ ધારો કે એક રામ હોય ને એક રામ ભક્ત હોય એક કૃષ્ણ હોય ને એક કૃષ્ણ ભક્ત હોય ખ્યાલ આવે છે તો માછીદાકાશ તો સદાય એક જ છે પોતે જ છે અને એમાં અલગ બીજું કોઈ જન્મતું જ નથી તો પછી એ એક જન્મેલાને જોવામાં આવે માછીદાકાશમાં અને બીજો જન્મેલો એમ કે આ કેવા માછીદાકાશ રહે છે તો આપણે કેમ માછીદાકાશ નથી રહી શકતા તો પેલો હું કે છે સાંભળતા જ નથી કે ભાઈ માછીદાકાશ જ છે અને તમે જે અહીંયા જે જુઓ છો એ એવું અલગ બીજું કોઈ નથી કાંઈ નથી અને તમે જોનારે અલગ બીજું કોઈ નથી કાંઈ નથી અને એ રહ્યા છે એવું અલગ બીજું કોઈ નથી કાંઈ નથી અને આપણે કેમ રહેતા નથી એવું અલગ બીજું કોઈ કે કાંઈ નથી ખાલી હા ચા પીધી છે ચા પીધી ચા ખાટલે ખોટ મોટી ખોટ કે પાયો જ નહીં પાયાની ભૂલે કે માછીદાકાશ નથી પણ હું છું કેવી રીતે આ સ્વામીજીને ઇનબોર્ન હતો આ બ્રાહ્મણ છે નર્મદા છે નૂતન વર્ષાભિનંદન છે ખોટું બોલાય નહીં રે આ લોકો ઉત્તર ગુજરાત વાળા ગાય ગુરુજીના નામ નહીં રે મારા છે જૂઠું બોલાય નહીં જૂઠું લેવાય નહીં હા શું બોલો ચલો આ ઇનબોર્ન છે સ્વામીજી હા અને આખો જે તત્વબોધનો પ્રકાશ છે એ આ ઇનબોર્ન ઉપર છે કોઈ ઈશ્વર ગુરુ આત્મા શાસ્ત્ર જગત માયાવિલાસ ઉપર નથી અને તમે કોઈ પણ અક્ષર જોડે મેળવો અને જો તમને આ ઓરિજિનલ રિયલ ટ્રુથ છે અમે માછીદાકાશ જ છીએ એ તાળો મેળવવો હોય તો એની પણ એક ક્લુ આપીએ તમને બોલો 7 ખંડના 700 કરોડ જે હું વાળા છે ને એ કોઈને આની યારે મેળ ખાતો નથી એ ખાતી એમ કે અમારા હું જો કે હું થયું બંધ થઈ ગયું હા બોલો ને અહીં તો અગત્ય મુનિનું અક્ષય પાછું ખુલેલું જ છે અમો બ્રાહ્મણનું ખાવા હોય તો બોલો હા હા તો શું ક્લિયર છે બોલો ઇનબોર્ન સ્વામીજીનું બોલો એ ઇનબોર્ન છે એ ઇનબોર્ન એટલે જન્મેલું અંદરથી જન્મેલું નહીં પણ અંદરથી પોતાની મેળે પ્રકાશતું મહાચિદાકાશ
અંદરથી પોતાની મેળે પ્રકાશ છું. જે વાલ્મીકીએ ભરદ્વાજને કીધું યોગવાસિતમાં કે હું નવું કાંઈ કહેતો નથી, જુદું કાંઈ નથી, અંદરથી છૂટવું જોઈએ, અંદરથી પ્રગટવું જોઈએ, તો એ વસ્તુ છે. હા, તો પછી હવે એક વસ્તુ કે હું હોય અંદર તો અંદરથી છૂટવું જોઈએ ને, અને હુંને નવું પ્રકાશવાનું હોય તો એ અંદરથી પ્રકાશવું જોઈએ ને. એટલે એમ પણ નથી, એ જ છે અને બીજું છે જ નહીં. સ્વ જ છે, સ્વ ઉપર સ્વ વિના બીજું છે જ નહીં. અચ્છા, ઇનબોર્ન કયો, શું કીધું? ઇનબોર્ન શું કીધું? કોઈનો આદર્શ નથી. ના, એમાં એક જીવ જન્મીને પછી ભટકીને પાછો એમાં હમાવા જાય છે. તો પછી એનો અર્થ એમ કે માચિદાકા જે નિર્દોષમ હિ સમમ બ્રહ્મ તસ્માત બ્રહ્મણી તે સીતા. તો જે બ્રહ્મ છે નિર્દોષ સમ છે, અહમ વિપરીત બ્રહ્મ છે. તો પછી નિર્દોષ સમ બ્રહ્મમાં વિપરીત બ્રહ્મ અહમનો આરોપ કરનાર બીજો કોઈ છે ખરો? અલગ બીજો નિર્દોષ સમ બ્રહ્મમાં આરોપ કરનારો છે ખરો? એમ કે એમાં એ નિર્દોષ સમ બ્રહ્મ ભટકતો જીવ થાય છે અને પોતે પોતાની મેળે પોતામાં ભટકીને પાછો પોતે પોતાની મેળે પોતામાં સમાય છે. એટલે મહાસાગરને એમ થાય છે કે હું પોતે પોતાની મેળે પોતામાં એક લહેર થઈ અને પછી ચિત્ર વિચિત્ર ઉથલપાથલ કરી, હિલોલ કલોલ કરી અને પાછી હું પોતે મહાસાગર પોતામાં સમાવું છું. એવું મહાસાગર જ છે અને એમાં અલગ બીજું કંઈ સંભવતું જ નથી. માચિદાકાશ જ છે, એમાં અલગ બીજું કંઈ સંભવતું જ નથી. અમે વધુ બોલીએ તો ચોસી પ્રભુ બગાસું આવે. વહેલા ઉઠી નીકળ્યા છે એ કે હવે બહુ સાંભળ્યું એમ. તમારે એવું નથી? ક્લિયર થાય? હા, શું ક્લિયર થાય? બોલો, શું ક્લિયર? સ્વામીજીનું ઇનબોર્ન, સ્વામીજીનું ઇનબોર્ન કયો? સ્વામીજી ઇનબોર્ન કયો? સ્વામીજીનું ઇનબોર્ન કયો? અરે સ્વામીજી એમ નહીં, સ્વમાચિદાકાશ પૂર્ણ સચ્ચિદાન, સ્વમાચિદાકાશ અલગ બીજી આકૃતિ નથી. તો એ સ્વામીજી એવી અલગ બીજી આકૃતિ અભિનિવેશ અભિમાન થયું હોય કે હું આ સ્વામીજી છું, તો એ જન્મ્યા કહેવાય. એ જન્મ્યા કહેવાય પછી પાછું એવો બીજું કોઈ અભિનિવેશ અભિમાન એ જુએ અને એમ લાગે કે આ માચિદાકાશ રહેલું છે, આ અભિનિવેશ અભિમાન છે, આ આકૃતિ છે, માચિદાકાશ રહેલી છે, તો હું કેમ એવું માચિદાકાશ રહી શકતો નથી? પણ તો પહેલાં હું થયો હોય અને પહેલું બીજું થયું હોય અને પછી એના જેવું નથી રહ્યા અને રહેવાનું છે તો પૂરું થાય જ નહીં. લક્ષ્ય છે ઓછા પડે. હા, એટલે કઈ રીતે ક્લિયર? કઈ રીતે ક્લિયર? એટલું બધું નિર્મળ. હા, પણ જઈ શકે જ નહીં, કારણ કે જે જન્મ્યું ન હોય એ જન્મ્યું છે એવું માને ને એટલે એ ભૂલમાં ભૂલ જ આવે, એમાં સત્ય આવે જ નહીં. જે ભૂલ હોય ને કોઈ ઘણા એવું માને ઉત્તર ગુજરાતવાળા કે અસત્યથી સત્ય પ્રાપ્ત થતું હોય તો વાંધો નહીં. એ કોઈ સંભવે જ નહીં. અસત્યથી કોઈ સત્ય પ્રાપ્ત થાય જ નહીં. અને સત્ય જ છે અને સત્ય પોતે છે, બધું છે, એકલું છે, આખું છે ને એના વિના કંઈ છે જ નહીં. એટલે એને કાંઈ પોતાને પ્રાપ્ત કરવા પણ છે જ નહીં, કારણ કે પોતે છે જ. અને અસત્ય એમાં છે જ નહીં કે જેણે અસત્યને પોતાને અસત્યથી સત્યને પ્રાપ્ત કરવાનું હોય. એટલે સત્ય ને અસત્ય બે નથી, એકલું સત્ય છે, આખું સત્ય છે, બધું સત્ય છે. તો સત્ય જ સત્ય છે, બીજું કંઈ છે જ નહીં. શું હવે હું ઇનબોર્ન કયો? સ્વામીજીનું ઇનબોર્ન. પણ એવી આકૃતિ જન્મી નથી તો આ રામાપ્રભુ કે આખો દિવસ કોને દબડાવ્યા કરે? હા, ઇનબોર્ન શું છે બોલો? હવે એમ કે
આ શું છે કે એમ કે સ્વામીજી છે ને એ જેવા માચીદાકાશ જ રહ્યા છે ને આપણે રહેવાતું નથી, એનું સોલ્યુશન હવે અમે એમ કહીએ કે મહાસાગર છે એ મોજૂદ થયો છે અને હવે એને પાછું મહાસાગર થવું છે. કઈ રીતે? હવે આ બધા પ્રોફેસરોને ઊભા રાખ્યા છે પકડીને, એટલે બધા પકડશે ત્યારે કાંઈક બીજું પાછું આવશે તો. એટલે એમ કે બોલવા ભૂલ નહીં કરવું એમ કે બીજું જે થવું હોય છે થવા દે, બીજું થવું હશે થવા દે, બોલવામાં ભૂલ નહીં કરવું એવું. બોલવાની ભૂલ નહીં, હવે રહેવાનું જ હોય. ના એટલે રામકૃષ્ણ બરોબર કે છે મૂળો ખાધો એટલે મૂળાનો જોડ કરાવે, ડુંગળી કાઢો એટલે મૂળામાં ડુંગળીની જ વાત આવે, એટલે આ લોકોનું વાત આવ્યા વગર નહીં રહે. પ્રૂફ રીડિંગમાં ચાલુમાં ઉઠીને જશો ને એટલે આ લોકો સમજી જાય જો રમકડું ચાલુ થયું. એકદમ આ જે રાજુપ્રો કોસારા કોસંબા છે એ ઊભા છે અહીંયા, એટલે એને કાલે બરોબર મારો કર્યો સ્વામીજી ઉપર, એકદમ એટેક કર્યો બધી બાજુથી કે આ બધું તમે લવો છો એ કાંઈ લવું જ ન પડે એવું કેમ નથી રહેતું. એટલે પછી સ્વામીજી એમ કીધું તમારા 7 ખંડના 700 કરોડ અને એ 700 કરોડના દરેકના કરોડો પ્રશ્નો, એટલે 700 કરોડ ને કરોડો એ ગુણો, તેમાંનો એકે પ્રશ્ન સ્વામીજીનો નથી, એટલે તમે અમને કાંઈ ન પૂછી શકો, તમને જે થતું હોય તમે જાણો. એટલે પછી એને એમ થયું કે હવે બરાબર મેં સ્વામીજીને ભૂલ આપી છે તો હવે હું કહે છે. સ્વામીજી મૂંગા બેસી રહ્યા હતા, એમનું બરાબર એમનું રેકોર્ડ બરાબર ચાલતી હતી, HMV ઇઝ માસ્ટર્સ વોઇસ. પછી સ્વામીજી મૂંગા જ રહ્યા, એટલે એને ખ્યાલ આવી ગયો કે હવે નહીં પહોંચી શકે આપણને. પછી ધીમેથી સ્વામીજી કીધું, પછી સ્વામીજી એને બધું કીધું કે આ બધું હું આટલું બધું આટલા બધા શબ્દો ને અર્થો ને આ બધા વિચારો ને આ બધું કંઈ થયું જ ન હોય એવું હોવું જોઈએ ને, આ બધું કેમ થયું છે. એટલે સ્વામીજી કીધું તમારા 7 ખંડના 700 કરોડ અને દરેકના કરોડો પ્રશ્નો, તો 700 કરોડ ને ગુણ્યા કરોડો, તેમાંનો એકે સ્વામીજીનો પ્રશ્ન નથી. બોલો શું કેવું હોય તો સ્વામીજી એનું સોલ્યુશન કરે, પ્રશ્ન જ નથી ને. શું ખ્યાલ આવ્યો? એટલે એ ખોટું આવ્યું. પ્રશ્ન અહંકારથી થાય છે, એટલે અહંકારને માને રાખીને વાત થાય છે, ખોટી વાત છે. અહંકાર છે જ નહીં, માચીદાકાશ જ. તો પ્રશ્ન એટલે અહંકારથી થાય છે એવું એવી સ્ટેટમેન્ટ ન અપાય. અહંકાર છે જ નહીં માટે પ્રશ્ન થતો જ નથી. એટલે દાખલા કે મહાસાગર છે અને એમાં પરપોટા છે, આમ ફૂસ કે જો એકલો મહાસાગર જ હોય તો અમે પરપોટા કેમ થયા છીએ, તો મહાસાગરને કંઈ ખબર જ નથી. ખાલી અમને વાળા કરે છે. અમે ચા પીધા વગર ન ખબર પડે. આમ ટેમ્પો હોવો જોઈએ ને. ચલો એકદમ ક્લિયર તો નથી જ થયું જાણે. તો અહંકારના પ્રશ્નો છે એ સ્ટેટમેન્ટ આવી તો એનો અર્થ એમ કે અહંકાર છે અને પ્રશ્નો છે. ના ખોટી વાત. મહાચિદાકાશમાં સ્વામીજી એવી અલગ વસ્તુ નથી, બીજી વસ્તુ નથી. એમ સ્વામીજીમાં અહંકાર નથી એટલે પાછા સ્વામીજી છે, અને અહંકાર નથી એટલે બે નવી સ્ટેટમેન્ટ. હા જો શબ્દ ભેદ જો તમે ટ્યુશન કરો છો એટલે મહાચિદાકાશ નું ટ્યુશન કરો છો એટલે સ્વામીજી છે. મહાચિદાકાશમાં અલગ બીજા સ્વામીજી છે અને એમાં અહંકાર નથી, એટલે બે આઈટમ નવી આવી. મહાચિદાકાશ જ છે અને તમે ગમે તો
હવે સ્વામીજીને પાકા કરવા પણ નથી. કેમ? કારણ કે મા ચિદાકાશ જ છે, અલગ બીજા સ્વામીજી નથી. અને અલગ બીજા સ્વામીજી નથી જ નહીં, અલગ બીજું કોઈ નથી, અલગ બીજું કાંઈ નથી. ધર્મ થાય કરી લ્યો, થાય કરી લ્યો. હવે એમ કે છે કે એટલું મા ચિદાકાશ છે એટલે હવે શું થાય? નવું બીજું થાય ક્યાંથી? નવું બીજું થાય જ નહીં. ખબર પડે ને ઉપર પડી જાય નહીં. એટલે પ્રહલાદ પ્રભુ ક્લિયર એટલે તમે ક્લિયર એવું ન માનીએ, અને પ્રહલાદ પ્રભુ ક્લિયર એવું ન માનીએ. હમણાં સુભદ્રાને જોડે ઊભી રાખીએ અને ઠેકાણું પડે એટલે સુભદ્રાને જોડે ઊભી રાખીને પછી પ્રહલાદને કહીએ કે એને કહેજો કે હું મા ચિદાકાશ છું, હું આ પ્રહલાદ નથી. એટલે કે ઘરે આવીને કહેજો કહેજો તો જોઉં. ઓમ ઓમ ટફ પ્રોફિટિંગ માનસરોવર જલ ને જેલમાં છે. જેલમાંથી છોડનારું જેલ નહીં, જોણ જેલમાં મોબાઈલ આ નંબર ચાલુ થયો, ચાલુ. વાયરસ ભરાઈ ગયો. હવે ચાલુ છે. કે કોણ લાવ્યું? આ તું સ્વામી ક્યાં હતું? અંદર જ હતું પેલું. અંદર પ્રસાદીમાં પ્રસાદીમાં હતું પ્રભુ. હા, આગળનું આગળનું અંદર જાળીમાં મૂકેલું. અનંત ને સંખ્યા ન એમને ક્લિયર નહીં તમને કરાવી ને ક્લિયર તમે કહી શકો ને, બધા કહી શકો, બધાને ઉભા રાખે ને. આ રીતે ક્યાંય છે જ નહીં. આપણે આવા થવાનું છે એવી રીતે જોવાય છે કઈ? નહીં છે. આ છે ક્યાંય? એટલે કેવી રીતે હોય કે એક ધ્યાનમાં કોઈ આવી ગયું રામાપ્રભુ એટલે પછી હું આવો થયો એમ ગયેલા તું, પણ એવું કંઈ થતું જ નથી. એમ જે છે તે જ છે. જો હોય તો આમ ક્લિયર થયું તમને બધું સાંભળ્યું બરોબર? પછી ન સમજાયું, હવે ક્લિયર છે? અલગ બીજા એ પૂર્ણ છે એમ કેનારો મારે આપણે કેમ નથી રહેવાતું સરકામ એવું કશું છે? હા સીધા લાલાપ્રભુ પૂછ્યું, આખું સાંભળ્યું કે ઉપાડ્યો એટલે કે ક્લિયર છે, એટલે ક્લિયર છે કે માછીદાકતમાં કોઈ આદર્શ કે એને જે આદર્શ માનનારો કે એવું અલગ બીજું કોઈ કે કંઈ છે તો કીધું કેમ લોકોને ક્લિયર નથી થતો સ્પષ્ટ? વાસનાને વસિત કલ્પના કે કલ્પના જેવી તો કોઈ વસ્તુ જ્યાં આગળ સત્ય હોય તો કલ્પના માટે જગ્યાએ અવકાશ જ તો. આપણે એમ કે આ સૂર્ય છે તેમાં અંધકાર હોય જ તો વાંચિત આકાશ છે, વાંચ ચૈતન્ય આકાશ તો પછી એમાં અજ્ઞાન અંધકાર સંભવિત નહીં. વાસના કલ્પના, કલ્પના અજ્ઞાન, અજ્ઞાન તો સંભવિત નહીં. તો કલ્પના બંધાઈ ગઈ છે તો તમે બીજી સ્ટેટમેન્ટ જો પેલા જેમ સ્ટેટમેન્ટ લાવતા હતા ને સ્વામીજી છે ને એમાં અહંકાર નથી, તો સ્વામીજી છે એ સ્ટેટમેન્ટ એટલે અહંકાર નથી એ છે જ નહીં. તો વાસના કોને બંધાય નહીં? કેવી બંધાય? એટલે કેટલી આઈટમ વધી ગઈ, જો મેનુ મોટું થઈ ગયું. અને આનું મેનુ મોટું છે. ગાયત્રી પ્રભુ જોવા લાગે તો કે હું એકાદમાં સંતોષ આપી દઈશ. એક રમકડું બહુ થઈ ગયું નહીં એ કે મને જે સાક્ષાત્કાર છે એને કરાવી દીધું. આ મારા મહાવીર કે અમારા પુત્ર ઈશો કે મોહમ્મદ નાનક કે જતો એવું નથી. તો કેવું
એ આદર્શ તો પ્રભુ જે જન્મતું હોય ને જે મળતું હોય એમાં આવા આદર્શ એટલે એમ કે હું જન્મ છું ને તમે દેહ જુઓ છો હું તો આત્મા છું. એ તો કીધે ના મેળવવા નહીં સ્વયં મહાચિદાકાશ સિવાય બીજું કઈ હોય જ નહીં તો કે બોલો તો બધા પોપટની બોલ એટલે ધારો કે તમે પોપટની જેમ બીજું બોલો તો સ્વયં માંથી તાકાત ન રહે. પ્રતિમાં કશું અપવાદ થાય. આ બે વાત બોલે છે રમણ. એક બાજુ કે આપણે બીજું કરીએ એટલે સ્વયં માંથી તાકાત ન રહે એવી રીતનું બોલે. ના એવું નહીં. નામ કે જેમાં બીજું કઈ થતું નથી એમ બોલે. અને પૂછો એને ક્લિયર થી હાજર હતા પણ તમે એ પાછા પૂછશે કે તમને કેવું ક્લિયર છે. અહીંયા આવો બે હા મારે છે. હા બરાબર એને પેલા પૂછ્યું નથી કોઈને કોકને જ થયું. આ લાલા પ્રભુ પૂછ્યું છે એ એને બે આઈટમ નો વિકલ્પ રાખ્યો એટલે કાંતિ બહુ સમજી ગયા કે ચાલો હવે તો કરી દઈએ. જે હોય સાચું કહો એને સ્વામીજીનું ઇન્વોલ્વ જે વ્યક્ત કર્યું તમે સમજે આરતી છે કે આ કબીર અમારે ઈષ્ટ હું કબીર જેવો થાવ પેલા જેવા થવાનું નહીં છે જ. એટલે ઉપર એમ કે માચદાકાશ છે એમાં અલગ બીજી કોઈ શું છે તો એ જ જીવો ને પછી બીજી એક આકૃતિ છે ને એમ કે હું આના જેવો છું. ના તમે બોલો છો. પ્રભુને કીધું જ ખરું. અંદરથી છૂટવું જો ને અંદરથી પ્રગટવું જો તો એ પણ એ જે જન્મતું હોય એના પાછું અંદરથી છૂટવું જો ને અંદરથી પ્રગટવું એ અહીંયા નથી. એ નથી. પછી આદર્શ તો આદર્શ એ તો તમે એક આદર્શ માનનાર ને પાછો આમાં આદર્શ કે જન્મતું હોય ને મળતું હોય તમે જન્મતા હોય મળતા હોય એ કોઈ વિકલ્પ જ નથી. સ્વયં મહાચિદાકાશ ત્યારે આપણે આ છીએ આ બધું છીએ એમાં કરવું એમાં કરવું